મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે 10 અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને આજે તો જો ગણેશ ચોથ છે તો તમને બધાને ગણેશ ચોથની ખૂબ ખૂબ શુભકામના। અને જો આજે તો ગણેશ બાપાને લાડવા કરવાના હોય તો મમ્મી લાડવા બનાવે તો હાલો હવે આપણે મમ્મી પાસે જાય। હાલો તો લાડવા કરવાના છે એટલે જો ઢોકરિયામાં જો ઢોકરા મૂકી દીધા છે ને આ બાજુ જો તુવેરની દાળ બફાય છે અને તુવેરની દાળ ને લાડવા બનાવવાના છે ને અમે આપણે ગણેશ બાપાને લાડવા જારવા બેસું તો હાલો બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। હાલો વાગી ગયા છે 11:30 ને 11 વાગ્યા છે અને જો લાડવા આપણે બની ગયા છે અને મમ્મી જો હવે ગણેશ બાપાના લાડવા ધરે છે। અત્યારે તો પહેલાં જો ગણેશ બાપા નરવાના છે। ગણપતિ બાપાને બેહાડી દીધા હવે। હાલો ગણેશ બાપાને હવે લાડવા ધરી દીધા છે। તું પેલી લેતી આવજે। ગાઈસ વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે રે મમ્મીને કહું। અને મરચી ને લીંબુ ને આદુ ને બધું મૂકી દીધું છે ને વિપુલ કાકા આવી ગયા છે બકાલું ભરીને। મમ્મી રેકડી ઢાંકી દીધી છે આજે ઉગાડવું પડશે બધી। આજે આ બાજુ મૂળા મૂક્યા છે મેથી નહીં લાવ્યા હોય કદાચ એટલે અને કોથમીર અહીંયા પાલક ને આ બાજુ લીમડો ફુદીનો ને બધું મૂકી દીધું છે મમ્મીએ અને રેગડી ઢાંકી દીધી છે। વાગી ગયા છે 10 અને જો બધા વારું પાણી કરી લીધા છીએ અને આજે તો ગણેશ ચોથ હતી એટલે આપણે જો બપોરે ગણેશ બાપાને લાડવા દઈ હતા અને અત્યારે જો બધા હવે વારું પાણી કરી લીધા છે અને હવે બધા જો સૂઈ જવાની તૈયારી કરે છે। તો હાલો હવે હું સૂઈ જાઉં તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો। કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે। ત્યાં સુધી બધાને બાય બાય।